હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી। ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે। 16-17 ડિસેમ્બરે માવઠાની શક્યતા। પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ વરસશે। ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી કરાઈ છે। તારીખ 16-17 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે, કારણ કે આ અરસામાં પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ તેમ પશ્ચિમી વિક્ષોભ નીચા આવવાની શક્યતા રહેશે। રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાશે। લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા। મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાનું અનુમાન। પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થશે। જાન્યુઆરી માસમાં હાડ થીજાવતી ઠંડી પડશે। તારીખ 23-24 સુધીમાં લઘુત્તમ તાપમાન રાજ્યના ઘણા ભાગોમાં 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે। ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ તારીખ 26 આસપાસથી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ત્યારબાદ ધીરે ધીરે 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। એટલે ઠંડી બદલાતી મોસમમાં સવારે ઠંડી જણાશે અને બપોરના ભાગમાં ઠંડી ઓછી અનુભવાશે। એટલે બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહેશે। એક સાથે બે સિસ્ટમ સક્રિય। સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા। હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈનું અનુમાન। બંને સિસ્ટમો સક્રિય થતા હવામાનમાં ફેરફાર થશે। બેવડી ઋતુનો અહેસાસ થશે। વાદળોના કારણે ઠંડીનું પ્રમાણ ઘટશે। પહેલું તો જે ઇન્ડોનેશિયા પર જે સિસ્ટમ છે ઓલરેડી ડિપ્રેશન બની ચૂકી છે અને બે બંગાળમાં આવતા એ ડીપ ડિપ્રેશન અને કદાચ સાયક્લોન બનવાની પૂરેપૂરી શક્યતા છે। અને અરેબિયન સીમાં જે અત્યારે સિસ્ટમ પડી છે કે જે શ્રીલંકા પરથી સવારે 0 GMT પ્રમાણે આવી છે અને એ પણ કદાચ ડિપ્રેશન સુધી જાય એવી પૂરેપૂરી શક્યતા છે। એમાં એ બંને સિસ્ટમો છે અને એ ચાલી રહી છે। એ લગભગ વિષુવવૃત્તથી ઉપર લગભગ 10 ડિગ્રી નોર્થ પર ચાલે છે। એ જો 20 પર આવશે તો 100% આપણા ભારતના હવામાનમાં ઉથલપાથલ થશે અને શિયાળાને બદલે કદાચ આપણને ફરીથી પુનઃ ઉષ્ણતામાનો ઊંચા આવે અને સ્વેટરની જરૂર ના પડે એવું પૂરેપૂરું લાગી રહ્યું છે। લા નીનોની અસરના કારણે હવામાનની પેટર્ન બદલાઈ। આ વખતે શિયાળો લાંબો ચાલશે। માર્ચના મધ્ય સુધી શિયાળો લંબાવવાના એંધાણ। 15 માર્ચ સુધી ઠંડીનો અહેસાસ થશે। એમાં પહેલાં આપણે એક નક્કી કરીએ કે નોર્મલ ડેટ જે શિયાળાની છે એ ભારત દેશમાં 25 ફેબ્રુઆરી સુધીની નોંધાયેલી છે, કારણ કે 25 ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી વિન્ટર પૂરો થતો હોય છે અને ઉનાળાની શરૂઆત તબક્કાવાર થતી હોય છે। પરંતુ આ વખતે કદાચ માર્ચની 15 સુધી આપણને ઠંડીનો અહેસાસ થાય એવું પૂરેપૂરી શક્યતા લાગી રહી છે। હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈનું અનુમાન। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ આવી છે। બંને સિસ્ટમ ઉપર આવે તો હવામાનમાં ફેરફાર થઈ શકે। ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે તાપમાન નીચા જતા નથી। લા નીનોની અસર ચાલી રહી છે। આ અસર પણ લા નીનોની છે। ઠંડીનું જોર આ વખતે કદાચ ફેબ્રુઆરી સુધી જ ન રહેતા માર્ચના મધ્ય સુધી લંબાય તેવા એંધાણ છે। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા। આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું। जो मिनिमम तापमान है वो कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक। 25 से नवंबर से लेकर 1 दिसंबर तक। और जो कोस्टल का पवन का दिशा अभी है उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा है मेनली उत्तर से उत्तर पूर्व दिशा से है
अहमदाबाद का आज का फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो आज हाईएस्ट टेम्परेचर या मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है नलिया में 11 डिग्री सेंटीग्रेड। મગફળીની ખરીદી અંગે જીતુ વાઘાણીનું નિવેદન 1.22 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરાઈ 2.76 લાખથી વધુ મેટ્રિક જથ્થાની ખરીદી થઈ મગફળી મગ અને સોયાબીનની ખરીદી કરાઈ રાજ્યના 284 ખરીદ કેન્દ્રો પરથી ખરીદી થઈ 100.84 કરોડનું ચૂકવણું કરી દેવાયું ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયા છે। लाख ખેડૂતો પાસેથી कुल 2,002.27 करोड़ मूल्यनी 2,76,982 मेट्रिक टन जत्थानी खरीदी ए थई चूकी है, जेमां मगफળી मग अड़द सोयाबीननो समावेश थाय छे। कुल 100.84 करोड़ खेडूतोने चूकवणुं पण एमना खातामां डायरेक्ट ए थई चूक्युं छे। રાજ્યભરમાં મગફળી ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો।